તો મહેસાણામાં પટેલ યુવકની કસ્ટોડિયલ ડેથ બાદ તેનો જનાક્રોશ દિવસે ને દિવસે વધી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા આજે આ મામલે ઉત્તર ગુજરાત બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। તો બનાસકાંઠા તેમજ પાટણમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રોડ પર ટાયરો સળગાવીને ચક્કાજામ કરવામાં આવ્યો। તો પાટણના બગવાડા દરવાજા વિસ્તારમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો બીજી તરફ બનાસકાંઠાના ધાનેરામાં પણ બંધના પડઘા પડ્યા છે। અહીંના મુખ્ય રોડ પર ટાયરો સળગાવવામાં આવ્યા અને વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો જોડાયા છે। આ તમામ ઘટનાઓ બાદ પોલીસે વધુ બંદોબસ્ત ગોઠવવાની તજવીજ હાથ ધરી છે। વધુ વાત કરવા જોડાઈ ગયા છે મારા સંવાદદાતા યશવંત યશન। જણાવશું કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં જ્યારે બંધનું એલાન છે ત્યારે બંધની કેવી અસર જોવા મળી રહી છે, કઈ રીતે કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે? ચોક્કસ જણાવી દઉં કે જે રીતે ચેતન પટેલનું કસ્ટોડિયલ ડેથ થયું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર ઉત્તર ગુજરાતના પાટીદારોમાં પોલીસ દમનને લઈને એક વધુ ને વધુ ગંભીરતા આવી ગઈ છે। સમગ્ર ઉત્તર ગુજરાતના બંધનું એલાન કરી દેવામાં આવ્યું છે, જેને લઈને અત્યારે પાટીદારો સાથે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પણ સમર્થન આવી ગઈ છે। આજે સવારે પાટીદારો દ્વારા પાટણના બગવાડા વિસ્તારમાં ટાયરો સળગાવવાના બનાવવામાં આવ્યા હતા, આગચંપીના બનાવ કરવામાં આવ્યા હતા, જેને લઈને 45 જેટલી એસઆઈના જવાનોને પાટણમાં ખડકી દેવામાં આવ્યા છે। જે પાટણનું હાર્ટ કહેવાય છે, બગવાડા વિસ્તાર તેમજ સિટી પોઈન્ટ વિસ્તાર છે, બંને જગ્યાએ અત્યારે ખાસ કરીને પોલીસના જવાનો ખડકી દેવામાં આવ્યા છે કે જેથી લઈને કોઈ અનિચ્છનીય બનાવ ના બને। જોકે રાબેતા મુજબ અત્યારે સમગ્ર પાટણનું બજાર અત્યારે ચાલુ જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે 4 વાગે કે 4:30 વાગે પાટીદારો દ્વારા બગવાડા ચોકી લઈને કલેક્ટર કચેરી સુધી મૌન રેલીનું આયોજન છે, તે સમગ્ર કાર્યક્રમ પતે નહીં ત્યાં સુધી પોલીસ દ્વારા રાહતનો શ્વાસ લેવામાં નહીં આવે। ક્યાંક ને ક્યાંક પાટણની ચારે બાજુ કોઈ જગ્યાએ નાનું ચમકલું ના થાય તેને લઈને પોલીસ અત્યારે ચારે બાજુ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે આભાર યશવંત સમગ્ર વિગતો બદલ। પહેલી જ્યુડિશિયલ ઇન્ક્વાયરી છે અને કસ્ટોડિયલ ડેથ થાય ત્યારે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થવી જોઈએ, પણ એના કારણે 154 નો એફઆઈઆર નથી બનતો। અમારી જે માંગણી છે ફરિયાદ નોંધાય પછી એમાં જેટલા પણ ગુનેગારો નીકળે એમની સામે યોગ્ય તપાસ કરી એમની ધરપકડ કરી, કારણ કે લલિતા કુમારીના જજમેન્ટ પછી જ્યારે પ્રાઇમા ફેસી કોગ્નિઝેબલ ઓફેન્સ બનતો હોય ત્યારે પોલીસે તરત જ એની ફરિયાદ નોંધવી પડે, ન નોંધે તો સુપ્રીમ કોર્ટનો કન્ટેમ્પ થાય છે। આમાં મૃતકના શરીર ઉપર 39 ઇજાઓ તો જે ઇનકમ્પ્લીટ ઓટોપ્સી રિપોર્ટ આવ્યો છે, બંને હાથ અને બંને પગના તળિયા અને ઘૂંટણ નીચેની ઇજાઓનો કોઈ પણ ઉલ્લેખ આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કરવામાં આવ્યો નથી। એટલે આ 39 ઇજાઓ કુદરતના સામાન્ય ક્રમમાં મૃત્યુ નિપજાવવાને પૂરતી હોવા છતાં પેનલના ડોક્ટરોએ કોઈ અગમ્ય કારણોસર મૃત્યુનું કારણ રિઝર્વ રાખ્યું છે। તો મહેસાણામાં જેલમાં યુવકના મોત બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે।